નમસ્કાર શ્રોતા મિત્રો, રસધારની વાતોના આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારી હોસ્ટ પાયલ. મિત્રો, આપણે ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ સૌરાષ્ટ્રની રસધારમાંથી એક પછી એક એવી વાર્તાઓ સાંભળી રહ્યા છીએ જે આપણને સૌરાષ્ટ્રની ભૂમિના શૌર્ય, ટેક, પ્રેમ અને ઉદારતાનો પરિચય કરાવે છે. આજે આપણી સાથે ફરી એકવાર ઉપસ્થિત છે આપણા ખાસ મહેમાન, ઇતિહાસ અને લોક સાહિત્યના ઊંડા અભ્યાસુ શ્રી અર્જુનભાઈ. સ્વાગત છે અર્જુનભાઈ. આભાર પાયલ. તમારા શ્રોતાઓ અને મને ફરી એકવાર રસધારની દુનિયામાં લઈ જવા બદલ આનંદ થાય છે. પાયલ, અર્જુનભાઈ, આપણે અગાઉ ચાંપરાજ વાળો અને આઈ જાનબાઈ જેવી શૌર્ય અને સતીત્વની વાર્તાઓ સાંભળી. આજે આપ કઈ રસપ્રદ કથા લઈને આવ્યા છો? પાયલ, આજે હું સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1માંથી એક એવી વાર્તા રજૂ કરીશ જે શૌર્ય કરતાં પણ એક વિશેષ ગુણ, ઉદારતા અને પ્રાણી પ્રેમને ઉજાગર કરે છે. વાર્તાનું શીર્ષક છે આહિરની ઉદારતા. ઓહ, આહિરની ઉદારતા! શીર્ષક જ કેટલું સુંદર અને ભાવવાહી છે. તો ચાલો આ વાર્તા વિશે વધુ જાણીએ. અર્જુનભાઈ, આ વાર્તા કયા પ્રદેશની અને કયા સમયની છે? પાયલ, આ વાર્તા ગીરના જંગલ વિસ્તારની છે જ્યાં આહિર કોમના લોકો વસે છે. આ સમય લગભગ એવો જ છે જ્યારે સૌરાષ્ટ્રમાં બહારવટિયા અને લૂંટારાઓનો પણ પ્રભાવ હતો અને સામાન્ય પ્રજા ઘણીવાર સંકટમાં મુકાતી. આહિર કોમ તેમના પ્રાણી પ્રેમ, ખાસ કરીને ગાયો અને ભેંસો પ્રત્યેના લગાવ માટે જાણીતી છે. આ કથા પણ આહિરના એ જ ગુણને પ્રગટ કરે છે. ખૂબ સરસ. તો વાર્તાનો પ્રારંભ ક્યાંથી થાય છે? વાર્તાની શરૂઆત એક મુશ્કેલ પરિસ્થિતિથી થાય છે. ગીરના જંગલમાં એક આહિર પરિવાર રહેતો હતો. આ પરિવાર પાસે ઘણી ગાયો ભેંસો હતી જે તેમની આજીવિકાનો મુખ્ય આધાર હતી. આ વિસ્તારમાં એક બહારવટિયાની ધાક હતી. તે બહારવટીઓ રસ્તે જતા વટેમાર્ગોને લૂંટતો અને ક્યારેક તો ગામડાઓ પર પણ ત્રાટકતો. એટલે કે આ આહિર પરિવાર પણ તેના જોખમમાં હતું. હા, બિલકુલ. એક દિવસ રાત્રિના સમયે જ્યારે સૌ ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા ત્યારે તે બહારવટીઓ પોતાના સાથીઓ સાથે આ આહિરના નેસડા એટલે કે ઝૂંપડા પર ત્રાટક્યો. તેણે આહિરના પશુધનને, ખાસ કરીને ગાયોને હાંકી જવાનો પ્રયાસ કર્યો. આહિર પરિવારે જાગીને જોયું તો તેમના કાળજાના ટુકડાસમા પશુઓને બહારવટીઓ ચોરી રહ્યો હતો. ઓ બાપરે! આ તો ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય. પછી શું થયું? શું આહિર પરિવારે તેનો પ્રતિકાર કર્યો? ચોક્કસ. આહિર તો ગાયો માટે પોતાનો જીવ આપી દેવાવાળી કોમ છે. આહિર જુવાન અને તેની પત્નીએ બહારવટિયાનો પ્રતિકાર કર્યો. તેમની પાસે હથિયારો ન હતા, પણ તેમનામાં હિંમત અને ગાયો પ્રત્યેનો પ્રેમ અફાટ હતો. લડાઈ થઈ, પણ બહારવટિયા સંખ્યામાં વધુ અને શસ્ત્રોથી સજ્જ હતા. અંતે બહારવટીઓ બધી જ ગાયોને હાંકીને લઈ ગયો. આ સાંભળીને જ દિલ રવી ઉઠે છે. આહિર માટે તો ગાયો જેમનો પ્રાણ હોય છે. પછી શું આહિર તે બહારવટિયાનો પીછો કરવા ગયો? હા, આહિર ખૂબ જ દુઃખી થયો. તેની આંખોમાં આંસુ હતા, પણ તેના હૃદયમાં પોતાની ગાયોને પાછી લાવવાનો દ્રઢ સંકલ્પ હતો. તેણે બીજે દિવસે સવાર થતાં જ પોતાની લાકડી અને થોડું ભાંથવી લઈને બહારવટિયાનો પીછો કરવાનો શરૂ કર્યું. તે દિવસો સુધી જંગલ ભટકતો રહ્યો, ભૂખ્યો તરસ્યો ચાલતો રહ્યો. તેને ફક્ત પોતાની ગાયો જ પાછી મેળવવાની ધૂન હતી. આહિરની આ ટેક અને પ્રાણી પ્રેમ ખરેખર પ્રશંસનીય છે. શું તેને બહારવટિયાનો અડ્ડો મળ્યો? હા, ઘણા દિવસોની ભટકતી પછી આહિરને બહારવટિયાના છુપા અડ્ડાની ભાળ મળી. તેણે દૂરથી જોયું કે તેની ગાયો ત્યાં છે. બહારવટીઓ અને તેના માણસો ત્યાં હાજર હતા. અને પછી શું તેણે સીધો હુમલો કર્યો? ના, તેણે સીધો હુમલો ન કર્યો. આહિર સમજદાર હતો. તે જાણતો હતો કે એકલો હાથે તે બહારવટિયાની વિશાળ ટોળી સામે જીતી નહીં શકે. તેણે યુક્તિ વાપરી. તે છુપાઈને બહારવટિયાના અડ્ડાની નજીક ગયો અને ત્યાં જ એક ઝાડ નીચે થાક્યો પાક્યો સૂઈ ગયો. ઓહ, આ તો ખૂબ જ જોખમી પગલું હતું. જો બહારવટિયા તેને જોઈ જાત તો? હા, પણ આહિરનો જીવ તો તેની ગાયોમાં હતો. થોડા સમય પછી બહારવટિયાનો એક માણસ પાણી ભરવા માટે નદી તરફ આવ્યો અને તેણે આહિરને સૂતેલો જોયો. તેણે બહારવટિયાને જાણ કરી. બહારવટિયો તરત જ ત્યાં આવ્યો અને આહિરને ઓળખી ગયો. તેણે આહિરને પકડી લીધો અને પૂછ્યું, અલ્યા, તું અહીંયા શું કરે છે? અમારી ભાળ કાઢવા આવ્યો છે. હવે શું થયું? બહારવટિયા તો તેને મારી નાખત. ના, અહીંયા જ વાર્તાનો વળાંક આવે છે. આહિર નિર્ભયપણે ઊભો રહ્યો.
તેણે કહ્યું, બાપ, હું કોઈ ભાળ કાઢવા નથી આવ્યો. તમે મારી ગાયો લઈ ગયા છો અને હું એ પાછી લેવા આવ્યો છું. ગાયો મારો પ્રાણ છે, મારું જીવન છે, તેના વગર હું જીવી નહીં શકું. બહારવટિયા આ આહિરની પ્રામાણિકતા અને સાહસથી આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે જોયું કે આહિરની આંખોમાં ગાયો પ્રત્યેનો અખૂટ પ્રેમ છલકાતો હતો. બહારવટીયો પણ પોતે સૌરાષ્ટ્રની ધરતીનો જ પુત્ર હતો ને તેનામાં પણ એક પ્રકારની માણસાઈ હતી, ભલે તે બહારવટીયો બન્યો હોય. એટલે કે બહારવટિયાને આહિર પર દયા આવી? હા, દયા તો નહીં, પણ આદર થયો. બહારવટિયાએ આહિરને પોતાના અડ્ડામાં લઈ ગયો. તેણે આહિરને ભોજન કરાવ્યું અને તેને આદરપૂર્વક બેસાડ્યો. પછી બહારવટિયાએ આહિરને કહ્યું, આહિર, તારો પ્રાણી પ્રેમ જોઈને હું પ્રભાવિત થયો છું. તારી હિંમતને પણ સલામ છે કે તું એકલો મારા અડ્ડા સુધી આવ્યો. હું તારી ગાયો પાછી આપવા તૈયાર છું, પણ મારી એક શરત છે. શરત? કેવી શરત? બહારવટિયાએ કહ્યું, જો તું મારી એક વાત માને તો હું તને બધી જ ગાયો તને પાછી આપી દઈશ. આજે રાત્રે તારે અહીં રોકાવાનું છે. મારી પાસે થોડુંક ગાયનું ઘી છે જે મેં લૂંટેલી ગાયોમાંથી બનાવ્યું છે. આજે રાત્રે તારે મારા હાથે બનેલી રોટલી અને આ ઘી ખાવું પડશે. આ તો વિચિત્ર શરત કહેવાય. શું આહિરે તે માની લીધી? આહિર થોડીવાર વિચારમાં પડ્યો. તેણે વિચાર્યું કે જો હું આ શરત નહીં માનું તો મારી ગાયો નહીં મળે, અને જો માનીશ તો બહારવટિયાના હાથે લૂંટેલી ગાયોના ઘીનું ભોજન કરવું પડશે. પણ તેની નજર પોતાની ગાયો પર હતી. તેણે અંતે નિર્ણય લીધો. તેણે બહારવટિયાને કહ્યું કે ભલે, મને મંજૂર છે. તો આહિરે ઘી ખાધું? હા, આહિરે બહારવટિયાના હાથે પીરસેલી રોટલી અને તે ગાયના ઘી સાથે ખાધી. તેણે ભોજન લીધું, પણ તેના મનમાં એક અદમ્ય ભાવ હતો, ગાયો પ્રત્યેનો પ્રેમ. ભોજન કર્યા પછી બહારવટિયાએ ખરેખર પોતાની વાત રાખી. તેણે બધી જ ગાયો આહિરને પાછી આપી દીધી. અદ્ભુત! આ તો ખરેખર આહિરની ઉદારતા અને બહારવટિયાની પણ એક અનોખી માણસાઈ દર્શાવે છે. પછી આહિર પોતાની ગાયો લઈને પાછો ફર્યો? હા, આહિર પોતાની ગાયો સાથે ખુશખુશાલ થઈને પાછો ફર્યો. તેણે બહારવટિયાનો આભાર માન્યો. આ ઘટના સૌરાષ્ટ્રમાં ઘણી પ્રચલિત થઈ. લોકો આહિરની ગાયો પ્રત્યેની નિષ્ઠા અને બહારવટિયાની પણ એક અનોખી ઉદારતાની વાત કરતા થયા. આ વાર્તા ખરેખર અનપેક્ષિત વળાંક લે છે. સામાન્ય રીતે બહારવટિયાને ક્રૂર દર્શાવવામાં આવે છે, પણ અહીં તેમનો એક અલગ જ પાસું જોવા મળ્યું. અર્જુનભાઈ, આ વાર્તાનો મુખ્ય બોધ શું છે? પાયલ, આ વાર્તા આપણને ઘણા બોધ આપે છે. એક, પ્રાણી પ્રેમ અને નિષ્ઠા. આહિરનો પોતાની ગાયો પ્રત્યેનો અતૂટ પ્રેમ અને તેને પાછી મેળવવા માટેની તેની અથાગ મહેનત અને જોખમ લેવાની તૈયારી એ પશુપાલન સંસ્કૃતિનું હાર્દ છે. 2, નિર્ભયતા અને ટેક. આહિરનો નિર્ભયતાપૂર્વક બહારવટિયાનો સામનો કરવો અને પોતાની વાત રજૂ કરવી એ તેની ટેક અને સાહસ દર્શાવે છે. 3, ઉદારતા અને માણસાઈ. સૌથી અગત્યનો બોધ બહારવટિયાની ઉદારતા અને માણસાઈ છે. ભલે તે બહારવટિયો હતો, પણ તેનામાં પણ લાગણી અને આદરના ભાવો હતા. આ વાર્તા દર્શાવે છે કે દુષ્ટમાં દુષ્ટ વ્યક્તિમાં પણ ક્યાંક ને ક્યાંક માણસાઈનો અંશ છુપાયેલો હોય છે. આહિરની નિષ્ઠાએ બહારવટિયાના હૃદયને પીગળાવી દીધું. 4, સંઘર્ષમાં પણ નૈતિકતા. આ વાર્તા દર્શાવે છે કે સંઘર્ષના સમયે પણ માનવીય મૂલ્યનું પાલન કરવું જોઈએ. અને આહિરે જેવી રીતે બહારવટિયામાંથી માણસને જોયો તે પણ એક મોટી વાત કહેવાય. હા, એ પણ એક મોટી વાત કહેવાય. ખૂબ સુંદર વિશ્લેષણ અર્જુનભાઈ. આહિરની ઉદારતા વાર્તા ખરેખર એક અનોખી અને પ્રેરણાદાયક કથા છે. તે દર્શાવે છે કે સૌરાષ્ટ્રની ભૂમિ ફક્ત લડાયક નથી, પણ ઉદારતા, પ્રાણી પ્રેમ અને માનવીય સંવેદનાઓની પણ ભૂમિ છે. અર્જુનભાઈ, આજના એપિસોડમાં તમે એક નવી જ દ્રષ્ટિ આપી. તમારો ખૂબ ખૂબ આભાર. આભાર પાયલ. મને પણ આ વાર્તા રજૂ કરવામાં ખૂબ આનંદ આવ્યો. શ્રોતા મિત્રો, રસધારની વાતોના આજના એપિસોડમાં આપણે આહિરની ઉદારતા વાર્તાને માણી. આવતા અઠવાડિયે ફરી મળીશું સૌરાષ્ટ્રની રસધારની આવી જ કોઈ અન્ય રસપ્રદ કથા સાથે. ત્યાં સુધી રજા લો. નમસ્કાર.